5 વર્ષમાં કોઈ કામ ન થતા સુરત અને અમદાવાદના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. પ્રચાર માટે આવેલા નેતાઓને ભગાડ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મત માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મતદારોના ઘરે ઘરે પહોંચી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ 5 વર્ષમાં કોઈ કામ ન થતા લોકો કંટાળ્યા છે. પ્રચાર માટે સોસાયટીઓમાં પહોંચી રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. પરવટ પાટિયાના માધવબાગમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાઓને આડહાત લેતા પૂછ્યું કે જો 35 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી તો તમે 3 મહિનામાં શું કરી લેશો? આ વિધેયક સવાલ સાંભળી નેતાઓ શોકજનક સ્થિતિમાં મુકાયા. આમ જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ કામનો હિસાબ માંગતા નેતાઓને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો છે. સુરત જેવા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના ખોખરા વોર્ડથી. અહીં પણ પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના નેતાઓને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો. અહીં એક મહિલાએ ભાજપના શાસનથી કંટાળી આક્રોશ ટાળ્યો. કહ્યું કે અત્યારે ફોટા પડાવવા માટે આવી રહ્યા છો, પરંતુ ચૂંટણી પત્યા બાદ અહીં કોઈ મરી જાય તો પણ તમે લાશ ઉઠાવવા આવશો નહીં. મહિલાના બળાપાને કારણે નેતાઓનો પ્રચાર કરવામાં ભારે પડી રહ્યું છે.